મોટી ઓહો આઠ તારી મોજ હો A few moments later. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજ નવા એક વ્લોગમાં તમારું બધાનું. ને દિલથી સોરી પહેલી વસ્તુ તો, કેમ કે હું એક મહિનો દી પછી વ્લોગ નાખું છું. મહિનો દી થઈ ગયો, મહિનો દી મિત્રો. ઘણા મિત્રો મને શું કહેવાય ફેસ ટુ ફેસ મને કે વ્લોગ કેમ નાખતો નથી. હું કહું કામ કરતો હતો હમણાં કામ એલું જોરદાર. આપણે રસકો હતો ને, તમને ખબર છે ને, પહેલાં વ્લોગમાં આવતો રસકો એ વયો ગયો. જો બતાવું તમને, ખેતર થઈ ગયું ખાલી એકદમ, કોઈ નથી. જો ખેતર ખાલી ખમ. અને હવે હું જાઉં છું મારા કામ માટે. ક્યાં ખબર? વૃક્ષો વાવો, વરસાદ લાવો એવો અભિયાન હોય તો હું એક વૃક્ષનું વાવેતર કરવાનું. એ વૃક્ષ તો ન કહેવાય, વૃક્ષ જ કહેવાય. હાલો બતાવું તમને, વ્લોગમાં કન્ટિન્યુ રહો. આપણો સામાન અહીંયા પડ્યો. આ એના બિયા, યાર કોદાળે. આને કેના બિયા કહેવાય જરાક મને કોમેન્ટ કરી દેજો તમે. એ વાત ઉપર નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો હાલો મળીએ આપણા લોકેશનમાંથી. કન્ટિન્યુ ચાલો ભાગીએ. હવે ના, થોડીક વાર લાગશે જવામાં. તમને વ્લોગ આ લઈએ આપણે રસ્તામાં. કેરીઓ પણ પૂરી થઈ ગઈ મિત્રો. વરસાદ આવ્યો ને બધું પાય માલ કરી નાખ્યું. હવે તો શું કરવું? એમાં વરસાદ આવ્યો તો એમાં તો કોઈનું કંઈ હાલે નહીં. હવે વરસાદ માગવા જવો પડે એવું લાગે મને એમાં. હાલો મળીએ આગળ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે લોકેશને આવી ગયા. તમે જો આ લોકેશન આપણું. આમાં આપણે ચોપવાની છે આ હોવિંગ. આ તમને દેખાય ને, આ જ્યારે ઘૂંઘતો હોય એના જેવી સહાય. એને પણ આપણે કાપી નાખી હતી, નવેસરલી પાછી થઈ ગઈ. ને આપણી વસ્તુ અહીં પેડી બધી, આ બધીમાં સોંપવાની છે. જોકે આ છે બધો ખરાબો વાવવાની છે. આપણી કંઈ માલિકીની જગ્યા નથી, પણ શું કહેવાય સાયો રહી તો કામ આવે ને. આ હરંગવા છે ને એ કોળાઈ ગયા, પણ ચોમાસામાં આપણે એને વાવવાના છે નવેસરથી. બેગ સોંપી દેવા વધારે, એટલે વધારે થઈ જાય ને. કેમ કે એને કંઈ રોપાની તો કંઈ જરૂર ન હોય, ખાલી ડાળ કાપીને સોંપો ને તોય થઈ જાય. એટલે આપણે એ વરસાદ એક થાય ને એટલે એ કામ પહેલાં કરવાનું છે. ને હવે હું તમને બતાવું મારું કામ ચાલુ કરું ને. પહેલાં હું બે ખાડા કરી નાખું. ખાડા તો આ લીધી કોદાળી હાથમાં, ને ગમે એના સોંપવાના છે. ધડબડાટી ગાર્ડન જ સોંપવા, અંડરગ્રાઉન્ડ સોંપીએ આપણી જગ્યામાં. તો હાલો મળું આગળ કન્ટિન્યુ. હું સોંપી લઉં, કેમ કે હું એકલો તો કાંઈ બધું કરી નહીં શકા. ફોન પકડવો, કોદાળી હાંકવી, કેમ કે તમે તો કોઈ પકડવા નહીં આવો મારી પાસે. તો હાલો સોંપી દઉં કન્ટિન્યુ. મિત્રો આપણે ખાડાનું કામ ચાલુ છે. તમે જો આવી રીતના એક ખાડો છે, અહીંયા છે, અહીંયા છે, વાં છે, ઘણા બધી ખાડા થઈ ગયા. હવે આપણે એમાં નાખી દઈએ બિયા થોડા. લાવ્યા ને આપણે વાવવાના છે. તો કે આને અમારી ભાષામાં તો આને હવિંગ કહે ને હેવેણી કહે, બે ભાષા કહે. તમારી ભાષામાં શું કહે જરાક મને કોમેન્ટ કરીને કહી દેજો. તો હવે હું આ બી સોંપી દઉં. મળું તમને આગળ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે છે ને હવિંગ વાવવાનું કામ પૂરું કરી નાખ્યું. હવે આપણે જવું ઘેરે. તો તમને એક વસ્તુ બતાવું. તમને જો ઝાડવા હોય ને તો આવો સાયો રહે. કેટલું મસ્ત લાગે ને ઝાડવા હોય તો. પહેલાં અહીંયા આવું જ હતું, પણ થોડીક વેડ નડતી એટલે કાપી નાખી. પાછી થઈ જાય વેડ વરદીમાં તો પાછી. ના જો કવડો લીમડો છે મોટો. લીંબોડી આવી ગઈ જો હેઠે પડી. લીંબોડી ખાવાની મજા આવે પાકે ને પછી.
કાશી તો કડવી લાગે. લીંબોડી. હવે આપણે જવું ઘેર. હજી તમારે છે ને પેલા પીળા ગોટા થાય ને ફૂલ એનો રોપ નાખવો છે. ચોમાસું આવે એટલે ઉગી જાય ને પછી વાવવાનું. શિયાળામાં જ્યારે ફૂલ બંધ થાય ને ત્યારે એ ફૂલ કામ આવે. તો હવે આપણે મળીએ આગળ ઘેરે. હાલો બાય બાય. વરસાદ થયો ને મિત્રો, બગીચામાં બધીમાં લાગત ખડ ઉગી ગયું. તો ઝીણું ઝીણું આપણે આખું વરસ પાણી પાઈએ ને તો એટલું ન ઉગે. નથી કહેતા અમૃત કહેવાય. વરસાદ છે. બગડી ગયેલી કેરી જો ચકલા થાય ને હુડાને બધા, પણ કેરીની દેશે તો મિત્રો બગાડ નહીં. કેવા વરસાદ હોય હાવ. હા રહ્યું આપણું ખેતર ખેડાઈ ગયું મિત્રો, કંઈ ઘટે નહીં. હવે રોટાવેટર હાંકવાનું બાકી છે ખાલી, એમાં હાલી જાય એટલે ઓકે. હવે હું હાલતો થઈ ગયો બગીચામાંથી. ગરમી જોરદાર થઈ મિત્રો, કંઈ ઘટે નહીં એવી. મળું તમને હવે ઘેરે ડાયરેક્ટ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણું કામ ચાલુ છે અહીંયા. હું આવી ગયો. બપોર પછીના વાગી ગયા 3 કે 4 વાગી ગયા, ખબર નથી બહુ ખાસ. ને અમારા સુમિતભાઈ ગીત ગાવાનું કહેતા હતી મને કે મારે વિડીયોમાં આવું. તો હાલો લઈ લે. હાલ સુમિત ગા. પેડ તો મને કહેતો ને ગાની. પછી ઓહો આઠ તારી મોજ. અમારા સુમિતભાઈ જોરદાર ગીત ગાઈ નાખ્યું. આપણે જિગ્નેશ કવિરાજ પછી આ સુમિતભાઈનો નંબર આવીએ. કેમ લાગે તમને? હાસી વાત ને? હાસી વાત છે. સારું તો હાલો હવે આપણે કામ કરેલા જ છે. પછી આપણે વ્લોગનો એન્ડ કરી નાખીએ સુમિતભાઈ, કેમ કે આજ આપણો રવિવાર સફળ થઈ ગયો કામમાં. કામ કરી કરીને આજ તો ડૂસા કાઢી નાખ્યા. હાલો મળીએ આગળ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. વર્દી પણ બદલી ગઈ આપણી. ને હું તમને બતાવું આજ મેં કેટલા ફૂલ આપણે પાસે છે ને વાયેલા, એ તમને બધા બતાવું. ગુલાબથી માંડીને પીળા ગોટા છે, બધા વાયેલા છે, તમને બતાવું. તો મારે આગળ તમને બતાવું. કન્ટિન્યુ રહેજો મિત્રો. જાસૂદ છે 2-3, પછી ગુલાબ છે. જો અહીંયા છે આપણું આ ગુલાબ, પછી બીજું ગુલાબ અહીંયા છે. પછી આ તો બધા શું કહેવાય ટાઈમ પરવરી છે. આ બધા આ પરમનન્ટમાં આવે ને આ દવાની બોટલો, કચરો. બીજા પણ આપણે કંઈ ઝાડવા છે. એવું તમને આજે આપણે આખો દિવસ કામ કર્યું ને અડધો દી આમાં કામ કરતા હતા મિત્રો. કપાસની હાઠી હતી ને બાળી નાખ્યું ઘણું કરું ફોરીને. ને જો એક જાસૂદ, પછી આ 2 બીજું છે ઓલું પર 2 જાસૂદ, એ ઓલું બીજું ફૂલ છે. પોપિયા તો ઘણા બધી છે. આપણી કેરણ છે કાયમી માટેની. ને આ ઝાડું પણ આપણું પરમનન્ટ છે. તો આ તો આપણું આજનું કામ મિત્રો. આપણે વ્લોગનો એન્ડ અહીં કરી નાખીએ. વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ સીતારામ.